રસ્તા કેટલા જરૂરી છે તે કોઈ સરકારી રિપોર્ટ નહીં, પરંતુ બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુર ગામના શાળાએ જતા બાળકો કહી રહ્યા છે. એક તરફ ગુજરાત મોડેલમાં શિક્ષણ અને વિકાસની મોટી મોટી વાતો થાય છે, અને બીજી તરફ હકીકતમાં બાળકો શાળાએ પહોંચવા માટે કાદવ, પાણી અને કાચા રસ્તાઓ સાથે સંઘર્ષ કરે છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુર ગામ છેલ્લા લાંબા સમયથી પાકા રસ્તાથી વંચિત છે, અને આ ગામ ત્રણ સીમાઓ વચ્ચે ફસાઈ જતા કોઈની જવાબદારીમાં જ આવતું નથી. આવો વિગતે વાત કરીએ. આખરે આ ગામના લોકો અને બાળકો કઈ રીતે રોજિંદી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના વિકાસની વાતો કરીએ ત્યારે મોટા શહેરો, હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉદાહરણો આપવામાં આવે છે, પરંતુ બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુરા ગામ આ વિકાસની વાતોને સવાલ કરે છે. કારણ કે આ ગામમાં આજ સુધી પાકો રસ્તો નથી બન્યો. વર્ષોથી ગ્રામજનો કાચા રસ્તા પર જીવન જીવી રહ્યા છે, અને ચોમાસું આવે એટલે પરિસ્થિતિ વધુ ભયાનક બની જાય છે. રસ્તામાં પાણી ભરાઈ જાય છે, કાદવ થઈ જાય છે, અને ગામ બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં દર્દી હોય તો તબીબ ગામમાં આવવા તૈયાર નથી. પશુઓ માટે પશુ ચિકિત્સક પણ નથી પહોંચી શકતા, અને સૌથી ગંભીર વાત એ છે કે બાળકો શાળાએ જવા માટે જોખમ ઉઠાવવા મજબૂર બને છે. આ ગામની સમસ્યા વધુ ગંભીર એટલા માટે છે કે રામપુરા ગામ ડીસા તાલુકામાં આવે છે, વિધાનસભા કાંકરેજમાં આવે છે, અને લોકસભા પાટણમાં લાગતું હોવાથી ત્રણેય જગ્યાએ આ ગામ બીજાની જવાબદારી બની ગયું છે. પરિણામે કોઈ પણ નેતા કે તંત્ર આ ગામની સમસ્યા સાંભળવા તૈયાર નથી. રસ્તો ન હોવાને કારણે બાળકોનું શિક્ષણ સીધું અસરગ્રસ્ત થઈ રહ્યું છે, અને જે રાજ્ય શિક્ષણની ગુણવત્તાની વાતો કરે છે ત્યાં બાળકો શાળાએ પહોંચી શકે એટલો આધારભૂત રસ્તો પણ ઉપલબ્ધ નથી. આ વાતને ગામની એક વિદ્યાર્થીનીએ ખૂબ સરળ શબ્દોમાં સમજાવી છે કે રસ્તો ન હોવાનું કારણે શાળાએ જવું કેટલું મુશ્કેલ બની જાય છે. સાંભળો તે વિદ્યાર્થીનીએ શું કહ્યું. મારું નામ હિનાબેન છે. હું રામપુરા પ્રાથમિક શાળામાં ભણું છું. ચોમાસામાં વરસાદ પડે ત્યારે અમે ખૂબ જ હેરાન થઈએ છીએ, અને ખાડાઓ ભરેલા હોય છે. જ્યારે અમે પડી જઈએ ત્યારે અમને ખૂબ જ વાગે છે, અને અમારા દફતર પણ પલટી જાય છે, અને અમારા કપડાં પણ પલટી જાય છે. અને વરસાદ ન આવે ત્યારે પણ અમે હેરાન થઈએ છીએ, કેમ કે શિયાળો ઉડે ત્યારે અમે ખૂબ જ બીમાર પડીએ છીએ. શું જોઈએ છે? અમારે શું બનવું જોઈએ? રસ્તો અમારે બનવો જોઈએ છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ આખું ગામ આ સમસ્યાથી પરેશાન છે. ગ્રામજનો કહે છે કે વર્ષો સુધી રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી, અને ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ દેખાય છે, પરંતુ મત લીધા પછી આ ગામ ફરી ભૂલાઈ જાય છે. ગામના લોકોએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે જો તેમને આ મૂળભૂત સમસ્યાનું સમાધાન નહીં થાય તો તેઓ કોઈ પણ નેતાને ગામમાં આવવા નહીં દે, અને મતદાનનો પણ બહિષ્કાર કરશે. મારું નામ કોનાજી ગજુજી સોરાવડા. મારે 20 વર્ષથી નિહાળસી છે. બધાને નિહાળીને બહુ ત્રાસ છે. ઢોરોનો પણ બહુ ત્રાસ છે. ડૉક્ટરો પણ આવતા નથી. છોકરો ભણવા આવે ના આવે, છોકરાને બહુ તકલીફ છે. રાજકારણી આવે એટલે વોટ લેવા આવે એટલે બધા આવશે, રોડ આવશે, પણ કોઈ રોડ આવતો નથી. બધાને કીકીને રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. ગામવાળાને કીધું, પંચાયતને કીધું, બધાને કીધું, પણ કોઈ મેળ આવતો નથી. હવે સાહેબ મહેરબાની કરી અને આટલો રોડ આલો. વોટ નકે વોટ હલકા ફેર અમે આપશો ને 1000-2000 જેટલો વોટ છે આ વાટના, એટલે મહેરબાની કરીને આટલો રોડ આપજો. બહુ તમારા મન છે, અમે આભાર. નકે અમારો તો તકલીફમાં કોઈ પાર જ નથી. શું નામ? મારું નામ કોનાજી ગજુજી સોરાવડા, રામપુરા રહેવાસી. મુખ્ય સવાલ એ છે કે જ્યારે બાળકો રસ્તા ન હોવાને કારણે શાળાએ જવાથી વંચિત રહે છે, ત્યારે શું આ તંત્રને દેખાતું નથી? શું વિકાસ માત્ર કાગળ અને ભાષણો સુધી જ સીમિત છે? અને જો એક ગામ ત્રણ સીમાઓ વચ્ચે ફસાઈ જાય તો શું તેની જવાબદારી કોઈની નથી? રામપુરા ગામ આજે માત્ર રસ્તાની નહીં, પરંતુ વ્યવસ્થાની નિષ્ફળતાની કહાની કહી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર અને નેતાઓ આ મુદ્દે ખરેખર પગલું ભરે છે કે પછી આ બાળકોને હજી લાંબા સમય સુધી કાદવ અને પાણીની વચ્ચેથી શાળાએ જવું પડશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો. આવા જમીનથી જોડાયેલા અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.